સીતારામ જલીભાઈમાં પપ્પા સીતારામ સીતારામ. તૈયાર થઈ ગયા. અત્યારે હજી 4:30 વાગ્યા છે. સવારમાં રેડી થઈ ગયા છે. હોલિડે ચાલુ થઈ ગઈ આજથી. બેગ બસ ભરાઈ ગયું. હવે એક માની રાહ જોઈએ, તૈયાર થઈ જાય એટલે હમણાં નીકળીએ. વચમાં ચક્કર આવે જ ને પાછો થોડાકમાં ચોખ્ખું થઈ જાય. પપ્પાએ પ્રભાતિયા ચાલુ કીધા. અરે 2 મહિના થયા. કેદી ગયા હતા? હા. ચા નાસ્તો કરવા અમે રોકાણા છે. પપ્પા મંદિર કાકા બાજુ વાલી મોહી. એ ટોકન લેવા ગયો રાજુ. લેવા જવું પડે? ટોકન લેવા જવું પડે. ના પપ્પા ગાંઠિયા હારા હતા. શું કહેવાનું થાય દેવસીભાઈ નાસ્તામાં તમારું? થેપલા ને ગાંઠિયા ને અટાણામાં અમે ટ્રીપની મજા અટાણામાંથી ચાલુ કીધી. ખાવાથી ચાલુ કર્યું અમે. સવારમાં એક વખત ગાડી ફૂલ થઈ જાય ને પછી પેટ્રોલ નખાઈ જાય પછી વાંધો ન આવે. ખોડિયાર હોટલમાં નાસ્તો કર્યો સવારમાં. મસ્ત નાસ્તો હતો. બધે નાસ્તો નહીં, જો કે મેં તો જમવા જેવું જ કરી લીધું. ચોટીલા પહોંચી આવ્યા. હજી 9 વાગ્યા છે. પપ્પા થાકી ગયા? ના થાકે હું. ભગવાન દર્શન જાઉં થકાય નહીં. વળી એક પાછો સ્ટોપ લીધો. થોડીક વાર થાય ને ત્યાં તો પપ્પા અને રાજુ ને બધા નીચે ઉતરી જાય. દેવસીભાઈ થોડીક વાર થાય ત્યાં તો સ્ટોપ કરવાનું કહે. માં બેસી જાઓ, ગાડી ખોલી. ઓકે માં થાક લાગ્યો? તડકો પગો ચલાઈ ગયા ગાડીમાં બેસી. પણ તડકો એવો છે ગાડીમાં જ મજા આવે, બાકી બારે તો બહુ જ તડકો લાગે છે. સાંજે અહીંયા માણસ થતા અટલ બ્રિજ. ઉતરી ગયો પ્લેનમાંથી. વેઇટિંગ એરિયામાં બેઠા ને. બરાબર છે ને બધું? એકદમ. તો વાંધો નહીં. મારી મા માટે અને વાલી મોહી માટે ચેર આવી ગઈ. ચેરમાં બેસીને એને હાલવું ન પડે એટલે
બાકી અમે બધા તો હાલીને પૂગી જાય એમ છે. માં તમારા માટે સ્પેશિયલ સુવિધા, તમારા માટે સ્પેશિયલ સુવિધા છે. સ્પેશિયલ સુવિધા. અરે પેલા ઓલા બેલ્ટ ને બાંધી દે ને પછી તમે. મને એમ પૂછ્યું કે પપ્પા એમ પૂછતા જીવાભાઈ ને માંડેરભાઈ ને જોયું. મેં કીધું ના ના ઈ ને ઓલા આમ બોર્ડિંગ પાસ લેવા ગયા ને મેં કીધું ઈ ચેરમાં નહીં બેહે, ઈ તો જી ઈ જ અમારી પેલા થઈ જાય એમ છે. મેં કીધું ગયા ને તો એરપોર્ટમાં આવીને ચા પીવાનું. ઘેરથી પીધો, રસ્તામાં 2 વાર પીધો. હે તો પ્લેનમાં બેહીન એક કામ કરજો, સગડીને બધું લેતા જાવ. ડોહિયો તો બેહી ગયો છે, એને ક્યાં હાલવું છે, એને ક્યાં હાલવું છે. આપણે બધું મોજમાં છે ને માં. ભૂખ લાગી ગઈ. મજમાનું આજ સપનું પૂરું થયું ને એમાં. ના બધા ઘરમાંથી બધા બેઠા, મારી માં એક જ નહોતા બેઠા. તો ખબર નહીં આની બે નક્કી કર્યો, અમને ખબર એટલે આની એકલી જ નક્કી કર્યું. પછી માને પપ્પા પૂછશે મારે તો કોઈને કેવું જ નહોતું, એમને ટિકિટ લઈ લીધું. પણ તારા પૈસા છે મારી માં નાનો પડે ને માં. મારે તો બેહું હતું નાનું મારે તો જાવું હતું રામ મંદિર કેટલું છે કરશે. Dear passengers seated in zone 2, seat number 13 to 25 may join the queue for boarding. Flight number 686691. All Indigo Ayodhya passengers seated in zone 2, seat number 13 to 25 may join the queue for boarding. ના મારું નથી તે એમનું જ છે. આ બસમાં અમારો વારો નતો આવ્યો, અને પછીની બસમાં અમારો વારો છે. હવે આ બસમાં છે અમારો વારો. મને એક બસમાં નાનકડું ક્યુટ ટીંગલું મળી ગયું. શું નામ છે? ગુજરાતી આવડે? ગુજરાતી નથી આવડતું. हिंदी मुझे आती है लेकिन मैं बोलता नहीं हूँ। अच्छा, गुजराती आती है पर बोलता नहीं है. नाम क्या बताया आपने? ताश्विक। ताश्विक. कहाँ पे जा रहे हो आप? अपनी नानी के घर। अपनी नानी के घर. अच्छा. हाँ मम्मा, हमारे सूटकेस को उस एरोप्लेन में रख दो।
बना है। दिख रहा है, मोबाइल में दिख रहा है। ये बाप रे, अब नीचे आ रहा। हम थोड़े बना रहे हैं। हाँ रुका हुआ चला हुआ है। આવી ગયું. રામની જન્મભૂમિ. રામને જન્મભૂમિ આવી ગઈ. એટલે દર્શન થાય. અયોધ્યામાં આવીને પહેલા રામ ભક્ત દેખાણા. સરસ મજાનું ઘસી એકદમ વ્યવસ્થિત લાપી બાપી લગાડીને કલર કરે છે. આ બોર્ડમાં થોડુંક વ્યવસ્થિત અહીંયા બધું એક જ બોર્ડમાં લઈ અને બોક્સ બનાવી દેવું, જેથી કરીને કોઈ પણ છોકરાઓનો ત્યાં એ બાજુ કોઈ અડે જ નહીં. પેટી બનાવી દેવી અને પછી ઉપર આપણે વ્યવસ્થિત લોક કરી શકીએ. આ બધી કાલ ઇલેક્ટ્રિકવાળા ભાઈ આવે ને તો સરસ મજાનું અહીંયા બોક્સ બનાવી દે. બાકી અહીંયા પણ ચાલુ થઈ ગયું કામ. બધા એમાં લાપી લગાડી ઘસી એક વખત સરસ, પછી લાપી લગાડે પાછું ઘસે, એવી રીતે. ઉપર વ્હાઈટ જ છે અને સાઈડની દિવાલમાં આવો છે પીળા જગા. હમણાં રામભાઈ કહેતા હતા નવી થઈ ગઈ ને હોસ્ટેલ, નવી થઈ ગઈ ને આપણે. તને મજા આવે હવે?
મોઢામાં ન નાખાય દીકરા, ટોમીનો છે, મોઢામાં નહીં નાખવાનો. રામ લાઈટ કર તો ભાઈ, લાઈટ તો કર. વાહ, એક એક હાથ માર્યો જે કલરનો એટલે થોડા ઓલા જેવું દેખાય. હજી એક એક હાથ બાકી છે એટલે મસ્ત એકદમ વ્યવસ્થિત હોસ્ટેલનો દેખાવ આવી જાય, સરસ મજાના. અને 10માના રિઝલ્ટની વાત કરું તો 91% જેવું રિઝલ્ટ આવ્યું છે અમારું. જોકે હોસ્ટેલ માટે બહુ ખુશીના સમય છે. હોસ્ટેલમાં બધાય છોકરા 10મામાં પાસ થઈ ગયા છે એટલે હોસ્ટેલ માટે તો ખુશી 100% રિઝલ્ટ કહેવાય. હોસ્ટેલનું તો બધાય છોકરા હોસ્ટેલમાં તો પાસ થઈ ગયા 10મામાં અને 12મામાં પણ. સ્કૂલમાં જે અપડાઉન કરતા હતા એ છોકરાઓનું રિઝલ્ટ સારું આવ્યું, પણ અમુકનું રિઝલ્ટ ખરાબ આવવાનું કારણ એ પણ છે કે ફોન, અત્યારે ફોન અને સ્કૂટર. ને પાછા જો આપણે એમ કહીએ કે હોસ્ટેલમાં આવવા દો તો મમ્મી અથવા પપ્પા એમ કહેતા હોય કે ના ભાઈ ન ગમે આમ તેમ. સારું રિઝલ્ટ જોતું હોય તો તમારે થોડુંક તો કંઈક મહેનત કરવી પડે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હોસ્ટેલમાં 1-2 છોકરા અમારી પાસે એવા હતા કે એના ઘરના એને ફોર્સ કરીને મૂકી જતા હતા કે ભાઈ ના 1 વર્ષ તું રહી લે ગમે એમ કરીને. તો એનું રિઝલ્ટ પણ મળ્યું એને સામે. તો થોડુંક તો આપણે છોકરાઓને સાવ એકદમ પ્રેમ કન્ટિન્યુ આપ્યા રાખો ને તો ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે. એટલે થોડુંક વિચારો, થોડુંક છોકરાઓને એવું નહીં સાવ કે જે માગે એ આપી દો. થોડુંક ક્યાંય ને ક્યાંય માવતર પણ ભૂલ કરતા હોય.